વેલકમ બેક। આગળ વાત કરીએ ગુજરાતના મંદિરોની તો ગુજરાતના 10 જેટલા મંદિરોની 3 વર્ષની આવક ₹222 કરોડ નોંધાઈ છે। અંબાજી મંદિરની 3 વર્ષની આવક ₹166 કરોડ ત્યારે બહુચરાજી મંદિરની 3 વર્ષની આવક ₹27.65 કરોડ નોંધાઈ છે। ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસના સત્તાવાર આંકડા રજૂ કરવામાં આવ્યા જેમાં વર્ષ 2020 અને 21થી વર્ષ 2022 અને 23ના આંકડા જાહેર કરાયા છે। 293 જેટલા મંદિરોનો વહીવટ સરકારી વહીવટદારોના હાથમાં છે ત્યારે સરકારી વહીવટ હોય તેવા મંદિરોના આંકડાને જાહેર કરવામાં આવ્યા છે જેમાં દ્વારકા મંદિરની જો વાત કરીએ તો મંદિરને 3 વર્ષમાં ₹11.5 કરોડની આવક થઈ છે। સામે 193 જેટલા મંદિરો એવા છે કે જેમની આવક શૂન્ય છે। 3 વર્ષમાં આવક ન થઈ હોય તેવા મંદિરો વિકાસ કાર્યોથી વંચિત છે। કોઈપણ પ્રકારનો વિકાસ આવા મંદિરોમાં નથી થયો ત્યારે મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષમાં કયા મંદિરમાં કેટલી આવક થઈ છે તેની આંકડાકીય માહિતીની જાહેરાત કરવામાં આવી છે। તે આંકડા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે 3 વર્ષની આવકના આંકડા આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર અત્યારે હાલ જોઈ શકો છો। અંબાજી મંદિર છે કે જેની સૌથી વધુ 3 વર્ષની આવક નોંધાઈ છે।